પોરબંદરમાં છેલ્લા 25 વર્ષથી ધ્રુજાવતી ઠંડીમાં મતદરિયામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ। ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં અનોખી રીતે થાય છે રાષ્ટ્રીય પર્વની ઉજવણી। પોરબંદરમાં સમુદ્રમાં મધદરિયે જઈને તરવૈયાઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને 26મી જાન્યુઆરીની ઉજવણી કરે છે। આજે 77માં પ્રજાસત્તાક દિવસે ધ્રુજાવી ઉઠે તેવી ઠંડીમાં સમુદ્રના ઠંડા પાણીમાં છલાંગ લગાવીને તરવૈયાઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી। વહેલી પરોઢે બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિત 100 જેટલા લોકો સમુદ્રમાં કૂદી પડ્યા। શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ, મરીન કમાન્ડો મહિલાઓ પણ સમુદ્રમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય ગાન કર્યું। આજે 21મી સદીમાં પણ લોકો દેશપ્રેમ કડકડતી ઠંડીમાં સમુદ્રમાં જઈને ઉજવે છે। આજે દેશભરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય છે ત્યારે પોરબંદર ગાંધી ભૂમિમાં અનોખી ઉજવણી થાય છે। રિપોર્ટર અશ્વિન ઠકરાર, પોરબંદર। શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર અને મરીન ટાસ્ક ફોર્સ પોરબંદર દ્વારા આજરોજ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મધદરિયે જઈ અને 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવેલ, જેમાં નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વૃદ્ધો સહિત આ ધ્વજવંદનમાં જોડાયેલા હતા। યુવાનોમાં સાહસિક વૃત્તિ કેળવાય અને તેમનું મનોબળ મજબૂત રહે, લોકોનું આરોગ્ય સારું રહે તે માટેની પ્રવૃત્તિ શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે। આજના 77માં પ્રજાસત્તાક પર્વની સર્વ દેશવાસીઓને શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર વતી શુભકામના।